સંજયભાઈ છે ને, આપણે કેવો સંજયભાઈ છે તેવો ને દેશો પણ ફોન અમે નહીં ઓળખતા એને. વાત કરે. અને ઇસ્માઇલ કાકા ટીમરી વપરાવાથી ચાલે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છે કે જેમના ખેતરમાં તમે જોઈ શકો છો અહીંયા રીંગણની ખેતી કરી છે. તો તમારું નામ શું ઇસ્માઇલ અને તમારું ગામ? સિયાદા, એટલે કયો તાલુકો? તાલુકો કવાંટ અને જિલ્લો છોટાઉદેપુર. છોટાઉદેપુર. તો તમે આ રીંગણની ખેતી કેટલા વર્ષથી કરો છો? 3 વર્ષથી કરું. તો અત્યારે તમે આમાં શું ટ્રીટમેન્ટ કરી થોડીક બતાવો. શું આમાં તમે દવા કઈ નાખી? આ ટીમરેજ હા. આ બાયોનિન. તો શું ફાયદો થયો આનાથી? એનાથી ફૂટ તલેથી ફૂટ ચાલુ થાય. હા. ફૂટ ને ડાળો એટલી બધી ફેલવે છે. આ તમે મિત્રો જોઈ શકો છો શરૂઆતથી જ ફૂટ. આ છોડ જોવો તમે, અને આ તમે જોઈ શકો છો નીચેથી ફૂટ કેટલી મોટી ફૂટ છે, મતલબ કેટલી વધારે ફૂટ છે. આ એવું નથી કે એક જ છોડ ઉપર, બધા જ છોડ ઉપર આપણે જોઈ શકીએ છીએ એકદમ શરૂઆતથી ફૂટ તમને જોવાની મળશે. હા, હવે તમે શું ફાયદો દેખાય છે આનો ઉપયોગ કર્યા પછી? ફૂટ એક તો આવે છે, પછી બીજું? આનાથી રીંગણી હોય એટલી લાગે છે ને ફૂલ હોય એટલા આવે. અચ્છા, તો મતલબ કેટલા સમય, કેટલા વર્ષથી તમે આ દવા વાપરો છો? આ 3 વર્ષથી વાપરું છું. 3 વર્ષથી. અને રીંગણની ખેતી પહેલા પણ તમે કરતા જ હતા? હવ, કરતા હતા. એટલે ત્યારે તમે ઉત્પાદન સારું લીધું છે. હવ, લીધું. બીજો શું ફાયદો દેખાય છે તમને? જમીન પોચી થાય. હા. અળછા રહે છે, અને આ રીંગણ કાઢ્યા પછી ખેડે હા. એટલે એટલા બધા અળછા નીકળે છે, અને ખેડવામાં મજા આવે. ઓહો, બરાબર છે. તો અહીંયા ખેડૂત મિત્ર તમે જોઈ શકો છો, બીજા પણ મિત્રો આવેલા છે જોવા માટે. કોણ કોણ અહીંયા સ્ટીમરીચનો ઉપયોગ કરે છે? આમાંથી દિનેશભાઈ કોણ કોણ ઉપયોગ કરે છે? તમે સૌથી પહેલા તમે શેમાં ઉપયોગ કર્યો? મરચામાં કર્યો સાહેબ. અને બીજું? મરચામાં, કપાસમાં. અચ્છા, બીજું કોણ વાપરે છે? તમે શેમાં વાપરી? મકાઈમાં. શું ફાયદો થયો? મકાઈમાં શું છે કે મતલબ પેલા પીળા છોડ છે એ નહીં થતા. અચ્છા, બીજું કોણ વાપર્યું? હા, મકાઈમાં. શું તમને શું ફાયદો થયો? મકાઈમાં એકદમ જાડો છોડ થયો અને કાળો એકદમ, અને મજબૂત ડોડા બન્યા, અને મકાઈમાં સારું ઉત્પાદન બી સારું મળે. પહેલા કેટલું ઉત્પાદન હતું? આ દવા વાપર્યા પછી કેટલું આવ્યું? પહેલા ઓછું થતું, પછી એનો 20-30% વધારે થયું. અચ્છા, બીજું કોણ વાપર્યું? આ પેલા બધા અચ્છા, તમે શેમાં વાપર્યું? તમે શેમાં વાપર્યું? કોણ કોણ? અમિતભાઈ. હા, તમે શેમાં વાપર્યું? કપાસમાં. અચ્છા, શું ફાયદો મળ્યો આમાં? કપાસમાં અમારે બાબા ને એમના બધા હારે કપાસ મૂકેલા. હા. એમના લગભગ 2 ફૂટ જેટલા વધારે હાઈટ હતી, હા. પણ એ દવા વાપર્યા પછી મારે એનાથી વધારે હાઈટ થઈ ગઈ. અચ્છા. અને બીજું કે ડાળે વધારે ફૂટી, હા હા, અને જમીનમાં એકદમ પોચું રહ્યું, બરાબર. અને લાખો સારો મળ્યો. અચ્છા, તો મતલબ અહીંયા તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો, આ બધા જ લોકો ઓલરેડી આ વાપરે છે અને એનાથી સારું રિઝલ્ટ મળે છે. તમે એગ્રો ચલાવો છો, બરાબર ને? શું નામ તમારું? રાઠવા ગુલાબસિંહભાઈ મનસિંહભાઈ. અને એગ્રો ક્યાં આગળ છે? સિયાદા, મેન રોડ પર, રાયસા રોડ પર. હા, તો તમે નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે આપણી બાયોફિટ, એ તમે બીજા બધા ખેડૂત મિત્રોને તમે અપાવો છો, હા, બરાબર ને? હા, તો મિત્રો તમે પણ એમનો કોન્ટેક્ટ કરી શકો છો. શું કોન્ટેક્ટ નંબર બોલજો? ફોન નંબર 6355 168667. 168667. આ નેક્સસ કંપનીની હરેક પ્રકારની દવા આપણે ત્યાં મળી શકશે. બરાબર. હા, તમે બોલો શું કહો તો તમે? જો આ આપણે રીંગણ કરી છે, હા. તો 3 વર્ષથી અમે રીંગણ કરીએ છીએ. આની અંદર સ્ટીમરીચ વાપરવાથી હા. એમ સારી ફૂટો નીકળે છે. અચ્છા. અને જો આપણે માર્કેટમાં રીંગણ લઈને જઈએ હા. તો બીજા રીંગણ કરતા પહેલું વેચાઈ જાય છે, અને અચ્છા. બીજા કરતા સારો ભાવ મળી શકે. કેટલો ફરક પડે બીજાના કરતા તમારા બહુ ભાવમાં? ફરક પડે, 5-10 એમ વધારે ભાવ મળી શકે. અચ્છા, કિલોના? હોવે કિલો પર. એટલે 20 કિલો ઉપર કેટલો ફાયદો થાય? તો થાય એમ 100, 150, 200 રૂપિયા સુધી? 150-200 થાય. ઓકે. તમે આ જમીન જોઈ શકો છો, આ ખેતરમાં અમે ઊભા છીએ. અહીંયા તમને શું દેખાય છે? આ બધા પથ્થર દેખાય છે. અને આવા જગ્યાએ ખેતી કરવું ખરેખર મુશ્કેલ છે, અને આવી જગ્યાએ રીંગણની ખેતી થઈ રહી છે. તો શું કેવું છે આ જમીન વિશે? આમાં શું હતું? જમીન વિશે જમીન કેવી હતી? જમીન પથરાવાળી હતી. અહીંયા છે ને જીસીબી બોલાવીને કડાઈ નાખીને આ મેં જમીન બીજી થોડી ફાતરીને હરકું કર્યું. અચ્છા. અને આવી નબળી જમીનમાં તમે અત્યારે રીંગણ બનાવો છો?
પથ્થરવાળી જમીન છે. હા જમીન આવી છે, તમે જોઈ શકો છો કે આ પથ્થરવાળી જગ્યા છે. તમે જોઈ શકો છો નીચે બધા પથ્થરો જ દેખાય છે. ખેડૂતને એવું કેવું છે કે આ નબળી જમીનમાં બી આટલી મારે છે દવા મારવાથી ક્વોલિટી સારી બને છે. બરાબર છે. નબળી જગ્યામાં પણ સારું ઉત્પાદન મેળવી શકાય છે જો બાયોફિટ દવાનો આપણે ઉપયોગ કરીએ તો. ખૂબ જ સરસ રિઝલ્ટ છે.